હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રિયંકા અને સવારમાં અમારે જવાનું હતું લગ્નમાં. તો હું થઈ ગઈ હતી મસ્ત રેડી, કારણ કે સવારમાં હતું મંડપ મુહૂર્ત. તો અમારે 9 વાગે તો ત્યાં પહોંચવાનું હતું. હું અને મમ્મી બે લઈ લીધી સેલ્ફી અને અમે થઈ ગયા જવા માટે રેડી. 20 કિલોમીટરનું અંતર કાપીને અમે પહોંચી ગયા હતા ફાઇનલી જ્યાં લગ્ન હતા, ત્યાં ધ ફોરેસ્ટ રિસોર્ટ. અને મારી મમ્મી તો જો ભાગવા જ માંડી છે, કારણ કે એને છે ને જલ્દી એની બેનને મળવું છે. આ છે ને ત્યાં રિસોર્ટના રૂમ છે, એકદમ લક્ઝરી રૂમ છે. અને હું જો મિરરમાં છે ને નખરા કરવા માંડી છું અને એસી ચાલુ હતું. અને મને એમ થયું કે હું થોડીક સેલ્ફી બેલ્ફી લઈ, ફોટા બોટા પાડી અને હું સૂઈ જાઉં. એટલો મસ્ત બેડ જોઈને મને નીંદર આવવા માંડી. અને આ બધા છે ત્યાં મહેમાન, મારી માસી છે, મારી મમ્મી જો મોબાઈલ લઈને બેસી ગઈ છે ત્યાં. આ મારા પપ્પા, આ મેં સામાન રાખી દીધો. પછી મારા પપ્પા જો એને હું મન થઈ ગયું તો હોઈ ગયા જો. પછી અમે રૂમની બારે આવી ગયા હતા, કારણ કે સુવા માટે થોડી આવ્યા છીએ, લગ્નમાં એન્જોય કરવા માટે આવ્યા છીએ, લગ્ન જોવા માટે આવ્યા છીએ. તો અહીંયા થઈ ગયું હતું મંડપ મુહૂર્ત ચાલુ. ઢોલીડા ઢોલ વગાડવા માંડ્યા હતા અને મંડપ મુહૂર્ત ચાલુ થઈ ગયું હતું. પણ તડકો બહુ હતો અને મને તો ગરમી મારાથી સહન જ ના થાય. તો હું તો છે ને કુલરની બાજુમાં બેસી ગઈ. બપોર પછી પીઠી હતી, એટલે મેં મસ્ત યલો ડ્રેસ પહેરી લીધો તો પીઠી માટે, અને હું મસ્ત રેડી થઈ ગઈ હતી. પછી અમે યલો ડ્રેસમાં પણ મસ્ત મસ્ત ક્યુટ ફોટા પાડી લીધા. અને આ છે રિસોર્ટનો વ્યૂ સાંજે 5 વાગ્યાનો. અને અહીંયા મારા પપ્પા બેઠા હતા. અને અહીંયા એન્ટ્રીમાં છે સંપટ એન્ડ વેદ ફેમિલી. આ એન્ટ્રીનો વ્યૂ છે. પછી રાત્રે 10 વાગે દાંડિયા નાઇટ ચાલુ થઈ ગઈ હતી. પણ મેં કીધું હું વિડીયો બનાવી લઉં, બીજાનો, મારો નહીં હો. તારા વિના વેરણ લાગે આ રાતડી, રાસ રમવાને વેલો આવ 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 શ્યામ. તો ગાઈઝ, આ છે મારી મમ્મી. અને મારી મમ્મીને તૈયાર થવાનો એટલો શોખ છે ને કે જાણે મારા લગ્ન હોય. અને મારી મમ્મી કે ફોટો પાડ દે, પેલા મારો ફોટો પાડ દે. વરઘોડો નીકળી ગયો હતો અને ડ્રોનથી શૂટ થતું હતું. અને સામેથી દુલ્હન આવે છે એના દુલ્હાને હાર પહેરાવવા. અહીંયા લગ્નની વિધિ ચાલુ છે અને હું એને ફૂલડા ઉડાડું છું. પેલું મંગળિયું વરતાય રે પેલે મંગળ. પેલું મંગળિયું વર્તાઈ ગયું હતું. આજના વિડીયોમાં બસ આટલું જ, કારણ કે હું થાકી ગઈ હવે વિડીયો ઉતારીને અને મને લાગી છે ભૂખ, એટલે હું જાઉં છું જમવા. અને મને ગરમી એટલી થાય છે ને મારા મગજ તપી ગયો. બાય બાય.